વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ ને જય શ્રી કૃષ્ણ. સારું છે ને બધાને? તો વાંધો નહીં. એટલે આટલો ડાયલોગ આવ્યો કેમ સમજી? રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. ઇન્ટરવ્યુમાં ખબર નહીં ક્યાં જયો હતો. અને બીજી વસ્તુ કે અત્યારમાં ચા મૂકી હતી ને ચાની તપેલી આપણાથી ઢોળાઈ ગઈ નીચે. એટલે કે ચાખાનું પાણી જ આપણે કર્યું હતું પેલું ઉકળું અને દૂધ નાખવા જતી હતી ને તપેલીમાં હાથ ચડી ગયો હતો. તપેલી પ્લેટફોર્મ ઉપરથી નીચે અત્યારમાં તો એકાંડ થઈ ગયું. અને બાકી બધા આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સાબજી નાવા ગયા છે. અને સિયાને અત્યારે સુવડાવી છે. વહેલી જાગી ગઈ હતી 4:30 વાગ્યામાં. તો મેં કીધું અત્યારે થોડીક વાર એ સુવે ને દિવસ 6:30 સુવડાવી છે. હવે 7 વાગ્યા છે. ઘડી બગડીમાં ઉઠવી જોઈએ પણ એ ઉઠે ને તમે કીધું નાસ્તો કરો પણ તપેલી ઢોળાઈ ગઈ. એમાં બધું બગડાઈ ગયું કે ને ઉતાવળે આંબા ન પાકે તો બસ એવું કંઈક થઈ ગયું. આપણે ઉતાવળે આંબા ન પાક્યા અને ફટાફટ કરવા ગયા ને ફટાફટ કંઈ થયું નહીં. તો મારી મસ્ત એવી ભાખરી બની જાય. મેં કીધું આજ તો ભાખરી ખાઈએ. કે દિવસનો સવારનો નાસ્તો નથી કર્યો. ગઈકાલે કીધું હતું એમ કે મમ્મી હતા તો નાસ્તો બનાવી દેતા તો આપણે ખાઈ લેતા. બાકી બસ ત્યારે ટાઈમ ન હોય એટલે એમ થાય કે પડ્યું હોય એ ખાઈ લઈએ, કટક બટક કરી લઈએ. પણ નહીં, આજે તો ખરીદી કરવા જવાનો દિવસ છે, શનિવાર છે એટલે. કેમ કે હવે એ જ રીતનું શેડ્યુલ થઈ ગયું છે આપણું કે રજાનો દિવસ હોય તે દિવસે આપણે જે ઘરમાં વસ્તુ જોઈતી હોય એ બધી ખરીદી કરી લેવાની. એટલે સિયાને હારે લઈને ગયા હોય તો એક સિયાને રાખે અને એક ખરીદી કરે. ગાડીમાં એક લઈને બેઠા રહીએ એવી રીતના. સબ્જીનું કામ અહીંયા સબ્જી ખરીદી કરી લે, મારું કામ અહીંયા હું ખરીદી કરી લઉં એવી રીતના. તો બસ એ નક્કી કર્યું છે એ મુજબ જ આજે જવાનું છે. એટલે માસીને પણ કીધું છે આપણે વહેલા આવી જજો કામ પર. અને બીજી વસ્તુ કે તમારામાંથી જ કોઈએ પૂછ્યું હતું કે તમારા કામવાળા બેન નથી આવતા? તો ના, માસી આવે જ છે અને કન્ટિન્યુ જ છે. માસીને કીધું જ છે કે તમારે રાખવાનું છે ને તમારે જ કરવાનું છે. તો આપણે એમને કચરા પોતા 2 જ વસ્તુ આપેલી છે. કેમ કે વાસણમાં પછી તો આખો દિવસ હોય નહીં. હું એક જ હોય તો મારી રસોઈ શું ને વાસણ શું. એટલે પછી વાસણ આપ્યા નથી ને સાંજની રસોઈમાં કંઈ નક્કી ન હોય, ક્યારેક બને ક્યારેક તૈયાર લઈએ એટલા માટે. અને અહીંયા બની ગઈ છે આપણી જ્યાં બરફી કહેતા હતા ને એ વાળી મસ્ત એવી ઢેપલી પડી ગઈ છે. બસ જો એમને ડબરો કાઢીને રાખ્યો છે. નીચે ઘી જામી ગયું છે અત્યારમાં. તકલીફ થશે થોડીક પણ કાંઈ વાંધો નહીં. હવે ભરી દેવા ડબ્બામાં. મસ્ત એવી આપણી ઢેપલી રેડી છે. પણ પહેલાં નાસ્તો કરી લો. દીવાબત્તી ને બધું થઈ ગયું છે ને આપણો ચા મુકાઈ ગયો છે. હવે ગરમ અહીંયા ઉકળી ગયું છે ઓલમોસ્ટ ચા. તો બસ ચા પાણી પીવાઈ જાય અને કપડાનું મશીન થઈ જાય ને માસી આવી જાય એટલે ફ્રી થઈ જાય એટલે જવાનું છે આપણે ગામમાં. કારણ કે આજે છે શનિવાર એટલે કે રજાનો શનિવાર. એટલે મસ્ત મજાની શોપિંગ કરવાનો દિવસ છે. કારણ કે શનિ રવિના આજે રજાના દિવસો આવે ને એમાં આપણે આખા અઠવાડિયાની જે કંઈ પણ વસ્તુ જોઈએ ને એ લઈને મૂકી દેવાની ઘરમાં. કારણ કે પછી પ્રજ્ઞા એકલી હોય ને સિયાબેન નાના છે તો એમને લઈને તો બહાર જવું કંઈ પોસિબલ હોય ને એમનાથી. એટલે કીધું શનિ રવિની રજામાં આપણે આ પ્લાનિંગ કરીએ અને બસ ઘરની જે કંઈ પણ ઘટતી કાઢતી વસ્તુ હોય ને બધી રજાના દિવસોમાં લઈ લેવાની. એટલે આપણે છે ને બીજી કંઈ માથાકૂટ જ નહીં. તો બસ ચા પાણીને પીવાઈ જાય ને કીધું એમ કે માસી આવી જાય એટલે ફ્રી થઈ જાય એટલે જવાનું છે સીધું ગામમાં. આજે તો આમ કહીએ તો શોપિંગનું બહુ મોટું બધું લિસ્ટ થઈ ગયું છે. જોઈએ છે કેટલીક વસ્તુ લેવાય છે ને કેટલીક વસ્તુ આપણી બાકી રહે છે. કારણ કે સિયાબેન ઉપર બધો આધાર રાખે છે. સિયાબેન રહેશે તો બધી વસ્તુ લેવાશે, નહીતર પછી પાછું આવતીકાલ તો ક્યાં દિવસ નથી ઉગતો. તો ચલો તમારે કોઈને ચા પાણી કરવો હોય તો આવી જાઓ. અને બાકી તમે લોકો હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. આ ડીજે નો અવાજ અહીંયા સુધી આવે, ધપ 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 થાય. હવે આપણા કાનમાં એટલો અવાજ અસર કરે તો નાના છોકરાના કાનમાં કેવડો કરતો હોય છે? એ જ વાત છે ને. અને પાછા મેંડા બિસ્તર પડલા પેક થવા પ્લાન નહોતો ને અચાનક પ્લાન બની ગયો. કેમ સાહેબ? પ્લાન બની ગયો પણ હવે જોઈએ પ્લાન અમારો ક્યારે સક્સેસ જાય છે. એટલે આ બધું આપણે હકેલવા માંડ્યા છીએ અહીંયા અને હકેલીને ફ્રી થાય પછી ખબર પડશે. હજી કારણ કે તમને લોકોને કીધું એમ કે આપણે હજી શોપિંગ ને બધું બાકી છે. તો પહેલા તો શોપિંગ ને બધું ફિનિશ કરવાની છે અને પછી આપણા પ્લાન તરફ આગળ પ્રયાણ કરવાનું છે. જોઈએ છે કેટલા વાગે ફ્રી થઈએ છીએ આપણે શોપિંગ કરીને. બરોબર ને વાલી? એકદમ બરોબર. હે હું હા કામ નહોતું આવતું. હું હા લાગે અહીંયા એમ. ચલો આ પેક થઈ ગયું રોલર. ત્યારે ઘરની નજીક જેમ જેમ ડીજે આવતું હતું ને એમ અમારા થોડાક ટકા વધતા ગયા સિયાબેન. કારણ કે ધ્રુજારી જેટલી મારતી હતી ને લાઉડ એટલું આમ મોટેથી હતું ને કે એનો હવે સીમા નહોતી. પછી સિયાબેન આમથી આમ લઈને ફરવા રાખવું પડ્યું અને હવે બસ અહીંથી પસાર થઈ ગયું. તો હવે કંઈક શાંતિ છે કારણ કે બીજ હતી
અને બસ હવે વાગ્યા અત્યારે 9:30 તો કીધું ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો ચા પાણી પી લે અને ફટાફટથી આપણે સિયાબેન હવે જાગે છે તો એમને નવરાવી દઈએ એટલે નાહીને પછી પાછા જોઈએ છે આગળ એમના શું પરાક્રમ થાય છે. તો ચલો હવે પાછો આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો તો ચા પાણી પી નાખીએ. અત્યારે આપણે હવે પૂગી આવ્યા છે ડીમાર્ટમાં, પણ ડીમાર્ટમાં જોઈએ છીએ હવે અમારા બેનબાનો પ્રશ્ન કેવો થાય છે. અત્યારે તો પ્રજ્ઞાની સાથે છે પાછળ, બેનબા આરામમાં છે થોડા, એટલે નક્કી એવું કર્યું છે અહીંયા પહોંચીને કે હું જાઉં છું અંદર, મોબાઈલ એમને આપતો જાઉં છું, એક વસ્તુ મને વોટ્સઅપ કરતી જશે ને એ વસ્તુ હું ત્યાંથી કલેક્ટ કરતો જઈશ ને પછી ફટાફટથી લઈને આપણે આવી જઈએ. પણ છતાં પણ હવે મેં કીધું કે આપણે બંને સાથે જઈએ, જો સિયાબેન એકલા રહીએ તો સિયાબેનને કેમ એકલા રાખવામાં એવું થાય. એકલી તો હારે લઈ જાવી અત્યારે પોસાય એવું નથી, પણ કઈ નહીં, ફટાફટથી આપણે હવે ડીમાર્ટ પહોંચી જ ગયા છીએ તો ફટાફટથી ખરીદી પણ કરી જ લઈએ આપણે. આ દિવાળીના સમયમાં ટ્રાફિક કેવડો હતો અને અત્યારે જોઈ લો હાવ કાગડા ઉડે હો કાગડા. અને દિવાળીના સમય ઉપર અહીંયા ગાડીઓ મૂકવાની જગ્યા નહોતી અહીંયા ને. એ તો આપણે બેસે ને સિયા પછી એ રીતના કઈ નહીં, હાલો હવે ખરીદી કરી લઈએ આપણે ફટાફટથી અહીંથી. ચલો સાબજી ગયા છે ડીમાર્ટમાં ખરીદી કરવા માટે, પણ ખબર નહીં એની ખરીદી ક્યારે પૂરી થશે. અને સિયા બેબી અત્યારે કથરા છે તો અત્યારે કપડા બપડા બધું નીકળી ગયું છે, કેમ કે મેં સાબજીને એવું કીધું હતું કે તમે ગાડી બંધ કરતા જાઓ, નહીં વાંધો આવે, પંખો છે ને એટલે જો અહીંયા નાનો પંખો એ ચાલુ કરી દીધો છે, પણ પંખો છે પણ ગાડી ઉપરથી તપે ફરતી સાઈડથી. અત્યારે 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે તો થોડીક વધારે તકલીફ થઈ છે. તો કાંઈ નહીં, આપણે સિયા બેબીને સાચવીએ અને અહીંયાથી જ સીધા જઈએ છીએ બારે. એટલે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. સાવ નાનો એવો વિડીયો થશે, આપણે ખાલી એક મુલાકાત કરી એના જેવો. તો એ બદલ સોરી, બહુ મોટો વિડીયો નથી થઈ શક્યો આજનો, કેમ કે તાત્કાલિક જવાનું થયું ને એટલા માટે. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ, મળીએ આવતીકાલના વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, ગુડ ડે અને જય શ્રી કૃષ્ણ. મળીશું આવતીકાલના વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય. અને કાલનો વિડીયો બહુ મસ્ત મજાનો આવશે, પણ અત્યારનો આ વિડીયો ચલાવી લેજો કેમ કે સિયા રહેતી નથી, એટલે શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.